એક પિતાએ એની લાડક વયે દીકરીની સગાઈ કરી. છોકરો ખૂબ સારો અને સંસ્કારી હતો એટલે છોકરીના પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈવાળા હતા એટલે છોકરીના પિતા પણ આમ ખૂબ હળવાશ અનુભવતા હતા. એમાં એક દિવસ છોકરીના સાસરિયાવાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. પણ તબિયત સારી ન હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા અને દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર પણ આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી અને ડાયાબિટીસ હોવાથી ડૉક્ટરે ખૂબ સાવચેતી રાખવાનું કહેલું અને ખાંડવાળી ચા પીવાની મનાઈ કરેલી. પણ શું કરે, નવા સંબંધીને ખોટું ના લાગે ને એટલે ચા પણ લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારીને તો બિલકુલ ઘર જેવી જ ચા હતી, ખાંડ વગરની અને ઇલાયચી નાખેલી. છોકરીના પિતાને થયું કે મારા ટેસ્ટની આ લોકોને ખબર કેમ હશે. બપોરે જમવા બેઠા ને ત્યારે પણ બધી જ રસોઈ ડૉક્ટરે જેવી સલાહ આપી હતી ને એ મુજબ જ બની હતી અને બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તરત જ વરિયાળીનું પાણી, બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી. પછી તો છોકરીના પિતાને સમજાતું ન હતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી. જ્યારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ને ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે, શું પીવાનું છે, મને કેવો ટેસ્ટ પસંદ છે, આ બધી જ ખબર તમને કેમ પડી. દીકરીના સાસુએ કહ્યું કે કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. એણે મને કહ્યું હતું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહીં, પણ એની તબિયતની ધ્યાને લેતા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો. બાપની આંખ ભીની થઈ ગઈ. ત્યારે છોકરીના પિતા ઘરે આવ્યા ને એટલે ડ્રોઈંગ રૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા ઉપરથી હાર ઉતારી અને નીચે મૂકી દીધો. તો એમના પત્નીએ પૂછ્યું કે કેમ બાના ફોટા ઉપરથી હાર ઉતારી લીધો? આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું કે મને આજે ખબર પડી કે મારું ધ્યાન રાખનારી મારી માં ગઈ નથી હજી. આ જ ઘરમાં હવે દીકરીના રૂપે રહે છે. જેના ઘરમાં દીકરી હોય ને એને બે માનો પ્રેમ મળે છે, એક જન્મદાત્રી માં અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી માં. દીકરી એ માત્ર દીકરી જ નહીં, બાપની માં પણ હોય છે.